આજ તો બોલો દીધી કામની બાકાજી કે ના દુકાન કોને કોને જોવે કોમેન્ટ કરજો. અને આજ તો ઉપડ્યા અમરાપુર હો. તો હાલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરી એક આપણે નવા મિની વ્લોગમાં. વિડીયો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. આજ આપણે જવાનું કામે તો વિડીયોમાં બનાવી રહીજો. પછી આપણે ચેતનભાઈ ગાડી લઈને આવી ગયા ને આપણે જવાનું હતું ગામ ઝનડા. તો વિડીયોમાં બનાવી રહીજો. આપણે મહેશભાઈ તઈને ઉપડ્યા ઝનડા. પછી આપણે ચેતનભાઈએ એક થોડે લેવડની ફટકી મારી દીધી અને પહોંચી ગયા ગામ ઝનડા. અને આપણે હવે સામાન ભરવાનો છે ને સામાન ભરવાનું ચાલુ કરી દીધું. તો વિડીયોમાં બનાવી રહીજો. હાલો હવે સામાન ભરી દેવી. પછી આપણે ચેતનભાઈ ડ્રાઈવર હતા અને ચેતનભાઈ બેસી ગયા ગાડીમાં. ચેતનભાઈએ લેવડની ફટકી મારી હો. પછી લેવડની ફટકી મારીને આપણે પહોંચી ગયા ગામ અમરાપુર બાવળિયા સાહેબની સંસ્થાએ. કેમ કે ના આપણે ઘણું બધું કામ કરવાનું હતું. તો વિડીયોમાં બની રહીજો. પછી પાછા જતા કાંઈ દેખાઈ ગયો મોટો જબરનો પંખો હો. તોય ગરમી થતી કરવું હું. પછી પાછા ઉપડે નિશાળે. કેમ કે આપણે કામ પૂરું નથી થયું. સામાન ઘણો બધો હારવાનો હતો. કાં તો પાછા અમારે એક ભાદાભાઈને પણ બેહારી લીધા. કેમ કે આપણે કામ પૂરું થાય એમ હતું ને, ભાદાભાઈને બેહારી લીધા. પછી પહોંચી ગયા વિંસ્યાના આ દુકાને કોણે કપડાં લીધા કોમેન્ટ કરજો. પછી પાછા અમરાપુર પહોંચીને આપણે ધીમું હવે કામ ચાલુ કરી દેવી. તો હાલો વિડીયોમાં બનાવી રહીજો. કામ ચાલુ કરી દીધું છે તો હવે તમને બતાવી હાલો. પછી તો અમારે મેહુલભાઈ પણ કામ કરવા આવી ગયા હો. પછી અમારા ચેતનભાઈએ ટેસ બનાવવાની બોલાવી દીધી બાકાજી કે અહીંયા નવરાત્રિનો કાર્યક્રમ હતો. તો હાલો તમને બધાને હવે બતાડવી. તમારો ઓર્ડર દેવો હોય તો એક નાની એવી કોમેન્ટ કરી નાખજો. આપણે નાય તમ તારે આવી જઈશું. મૂંઝાતા જ નહીં મારા કલે જાઓ. તો હાલો હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરી દેવી. વિડીયોને લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. હવે મળવી કાલના વ્લોગ સાથે. બાય બાય.